વેલકમ ટુ માય ચેનલ ક્વીન્સ કિચન. જો આપ સૌને મારી રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વેલકમ ટુ માય ચેનલ ક્વીન્સ કિચન ફ્રેન્ડ્સ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ચાઇનીઝ નૂડલ્સ ફ્રેન્કી. જેના માટે આપણે જોઈશે આ રીતના કટિંગ કરેલા વેજીટેબલ્સ. તમે ચાહો તો આને ઝીણા ચોપ પણ કરી શકો છો. વેજીટેબલ્સમાં મેં લીધી છે એક ઓનિયન, અડધું કેપ્સિકમ, એક કટકો કોબીજનો, અડધું ગાજર, થોડા સ્પ્રિંગ ઓનિયન અને અડધું ટામેટું. સાથે લીધેલા છે 3 બાફેલા બટેકા. બટેકાની સાઇઝ મોટી હોય તો તમે એક જ લેજો. આટલા વેજીટેબલ્સની અંદર આપણે 3 થી 4 ફ્રેન્કી બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં નૂડલ્સ લીધેલા છે, તમે જોઈ શકો છો. આ નૂડલ્સને આપણે પાણી ઉકળવા રાખી દેવાનું છે. તેની અંદર મીઠું નાખીને પાણી ઉકળે ત્યારબાદ તેની અંદર નાખવાના. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો પાણી ઉકળવા નાખ્યું છે, તેમાં આપણે નૂડલ્સ નાખી દઈશું. આને 10 થી 12 મિનિટ માટે બોઇલ કરવાના છે. કઢાઈને સારી રીતના હવે આપણે એક વાસણની અંદર ફ્રેન્કી માટેનો લોટ બાંધી લઈશું. જેમાં મેં લીધો છે 1 બાઉલ ઘઉંનો લોટ, સાથે 2 ચમચી મેંદાનો લોટ. તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ સાથે ઉમેરીશું અજમાનો ભૂકો, જેને તમે હાથેથી મસળીને નાખો જેથી મેંદો ખાવામાં પચવામાં સરળ રહે. મોણ માટે આપણે 2 થી 3 ચમચી તેલ નાખીશું. લોટને સારી રીતના મિક્સ કરી લેશું. થોડું થોડું પાણી એડ કરીને લોટને સારી રીતના બાંધી લેવાનું છે. લોટનું ટેક્સચર ખૂબ જ કડક કે ખૂબ જ નરમ રાખવાનું નથી, પરોઠા જેવો લોટ બાંધવાનો છે. આ ફ્રેન્કી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, તેમજ ટેસ્ટી પણ બને છે. બાળકોને બહારથી ખવડાવી તેના કરતાં ઘરે ખવડાવી તે બેસ્ટ ઓપ્શન છે. બનાવવામાં ખૂબ જ સરળ છે, સાથે જ બધા જ વેજીટેબલનો ઉપયોગ થાય છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતની આપણી કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ફ્રેન્કીની અંદરનું ફિલિંગ બનાવી લઈએ. તેના માટે મેં એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખ્યું છે. 2 મોટા ચમચા જેવું તેલ લીધેલું છે. તેલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે નાખીશું ડુંગળી, થોડી બ્રાઉન રંગની સાંતળાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું. ત્યારબાદ આપણે એડ કરીશું કેપ્સિકમ. તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે એડ કરીશું ગાજર. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ વેજીટેબલ સ્કીપ કરી શકો છો કે એડ પણ કરી શકો છો. ત્યારબાદ એડ કરીશું કેબેજ. તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ એડ કરીશું ટામેટા. ગ્રીન ઓનિયન. સારી રીતના મિક્સ કરી લઈશું. સાથે આપણે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ગ્રેટ કરીને નાખી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં બધા મસાલા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું 1 ચમચી જેટલા મિક્સ હર્બ્સ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી જેટલો ટામેટો કેચઅપ, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી સોયા સોસ લેશું. બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. હવે આપણે ઉમેરીશું મેશ કરેલા બટાકા. સારી રીતના મિક્સચરને હલાવી લેશું. ફ્રેન્ડ્સ, આપણા નૂડલ્સ રેડી થઈ ગયા છે. આપણે તેને એક ચાળણીમાં લઈ લઈશું અને ઉપરથી એડ કરી દઈશું થોડું ઠંડુ પાણી.
જેથી નૂડલ્સ એકબીજા સાથે ચીપકી ન જાય. હવે આપણે એડ કરીશું આપણા બોઇલ કરેલા નૂડલ્સ. બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું. તો છો ફ્રેન્ડ્સ, આપણું ફિલિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને તેને બાઉલમાં કાઢીને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લેશું. હવે બાંધેલા લોટમાંથી આપણે આ રીતના ગુલ્લા કરી લેશું. ત્યારબાદ તેને અટામણમાં બોળીને વણી લેશું. આપણી તવી સારી રીતના ગરમ થઈ ગઈ છે. તેમાં આપણે ફ્રેન્કીને નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને બંને બાજુથી સારી રીતના શેકી લેશું. બંને બાજુ આ રીતના શેકાઈ ગયા બાદ તેને આપણે ઉતારી લેશું. હવે તેની પર એડ કરીશું આપણે સોસ. ત્યારબાદ એડ કરીશું રેડ ચીલી સોસ. ત્યારબાદ તેની પર સ્પ્રિંકલ કરીશું મિક્સ હર્બ. હવે ફ્રેન્કી પર રાખી દઈશું આપણે બનાવેલું ફિલિંગ. ફ્રેન્કીને બંને સાઈડથી ક્લોઝ કરી દઈશું. ટૂથપીકની મદદથી તેને પેક કરી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેની પર આપણે ફ્રેન્કી રાખી દઈશું. તેની બંને બાજુ થોડું થોડું તેલ નાખીશું. તમે બટર પણ નાખી શકો છો. હળવા હાથે તેને પ્રેસ કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લેશું. તમે જોઈ શકો છો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની ફ્રેન્કી થઈ ગયેલી છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ફ્રેન્કી, જેને તમે સોસ સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે. બાય બાય ફ્રેન્ડ્સ, એન્જોય યોર રેસીપી.